અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આધાર કાર્ડના નામે લાંચ લેતી ટોળકી પકડાઈ। એસીબીએ 32,000ની લાંચ લેતા પટાવાળા કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય યુવકને ઝડપી પાડ્યો છે। સરસપુરના સિવિક સેન્ટરમાં ફરિયાદી પાસેથી નવું આધાર કાર્ડ બનાવવા પ્યુન જય પંચોલીએ માંગી હતી 32,000ની લાંચ। ફરિયાદી પાસે પહેલા 25,000 અને પછી 7,000ની માંગી હતી લાંચ। રાજપુર અર્બન હેલ્થ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી વતી માંગી હતી જયે લાંચ। જયે લાંચના નાણાં પ્રજાજન એવા સંદીપ પ્રજાપતિને આપવાની કરી હતી ફરિયાદીને જાણ। એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા આરોપીને ઝડપી પાડ્યો। ત્રણેય આરોપીઓની કરાઈ છે ધરપકડ। સમગ્ર મામલે ગુનો નોંધીને એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે તારીખ 28 જાન્યુઆરીએ અમદાવાદના રખિયાલ વોર્ડના સરસપુર સિવિક સેન્ટર ઉપર એક ફરિયાદી પોતાનું આધાર કાર્ડ કઢાવવા ગયેલો। એ પહેલા પણ એ આધાર કાર્ડ કઢાવવા ગયેલો ત્યારે તેની પાસે રકમની માગણી કરેલી હતી। આ ફરિયાદી 36 વર્ષની ઉંમરનો છે, એટલે એનું આધાર કાર્ડ કાઢવામાં થોડીક તકલીફો હતી। એના સર્ટિફિકેટો જે ઘટતા હતા એ સર્ટિફિકેટો નહીં હોય તો પણ ચાલી જશે અને એનું આધાર કાર્ડ કાઢી દઈશું આવી એને લાલચ આપી અને પૈસાની માગણી કરેલી। પહેલી વાર 25,000ની માગણી કરી, બીજી વાર 7,000ની માગણી કરી, એમ કરીને કુલ 32,000ની માગણી કરી અને એ માગણી ફરિયાદીને સ્વીકાર નહોતી એટલે એણે એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવી જે સિવિક સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર છે ભાગ્યેશ સોલંકી, એના કહેવાથી એના પ્યુન સિવિક સેન્ટરના જય પંચોલી અને જય પંચોલીએ પૈસા લેવા માટે ઉપયોગ કર્યો સંદીપ વક્તાજી પ્રજાપતિ કે જે કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી છે। આ સંદીપ વિદ્યાર્થીએ 32,000 રૂપિયા સ્વીકાર્યા જય પંચોલીના કહેવાથી અને જય પંચોલીએ પૈસા માગ્યા હતા ભાગ્યેશ સોલંકી કોમ્પ્યુટર ઓપરેટરના કહેવાથી। આ ત્રણેય જણની કાલે ધરપકડ કરવામાં આવી છે, ગુનાની નોંધણી કરવામાં આવી છે। આજે રિમાન્ડ માટે એમને રજૂ કરવામાં આવી રહ્યા છે।